આ ખાઈ ભાઈ થોડું હેડવા ગયો તો શરીર ભારે તો તું જાય ને એવું કે ડોક્ટર કે થોડું હેડો તો સારું રહે છે. હા કસરત દવા બવા હારી ચાલે છે ને ચાલે શરીર બહુ વધી નહીં ગયું. તો એ તો વધી જ ગયું ને તમારે હું બહુ કહું શું કહેવા કહો ને એક વાત કહું માનવી પડે પણ તમારી કોઈ તાર નહીં મોની એવી વાત બની હોય. ના ના હું કહું બરાબર પેલા દાદાજી બોલાવજો એ દાદાજી એટલે જેલ્યા હા રે 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 લે ભાઈ આવો ને દાદાજી તમે આ બાજુ તો આયા ને તમે હું જમીન હેડવા ગયો હતો. ડોક્ટરે કીધું કે કસરત કરો તો સારું રહે. તમારું શરીર વધે નહીં. અને હું ઓન ખોરવા ગયો હતો. અચ્છા અમને ખોરવા ગયા હતા તમે આપણે હા ને સોમનાથ જવું છે. સોમનાથ હા દર વખત જે આખા થાય ને જવાયું નહીં. એટલે તમારી શું ઈચ્છા આવે? શું સોમનાથ જઈએ બધાને ભેગા કરી એટલે આપણે ભાઈઓ એ જઈએ બહુ વધુ છે અમે કાલ શિવરાત્રી તો સર તમારી વાત તો સાચી છે. જઈએ આપણે નાય નહીં પણ તમારા પેલા મિત્ર રૂમાલજી આવવાના આવત ને ભાઈબંધ છે મારો એરિયા આવશે તો ડખો જ કરનારા છે. તમને ખબર નહીં તમારું શેકરો માગો શિયાળોને તમને ખબર નહીં એ પી જાય એટલે આખે હીટમાં લોબા થઈ જાય છે. અમારે શિવરાત્રીનો દાડો હો સારું કામ બોલો હેડો એવો લઈ જ જવાના સુરભા તમે મને ફેરે તમે ફસાવો મને કોઈ નહીં પતા તાર રમાજીને બોલાવો માજી એટલે આ બાજુ કોક રાતે હું યાર રાતે આ બંધવાની વસ્તુ છે હું નહીં. કલર કરો હું ના ઉભા રહે, એક મિનિટ આવ. આ બાજુ આવ થોડી વાત કરવી હોય આ ભાઈઓ એ આવ. આવો રામ 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 રામ. કેવું ચાલે શાંતિ? બસ શાંતિ. આ થોડું પેલું ગાડી થોડી ને મેં મેળવી હતી આ બંબુ થોડાડતા હતા એટલે થોડું આમ આખું કરી દીધું. કલર કરો કલર કરતો નહીં એટલે પેલા કલર વાળાને ઉપર ચડતા ફાવ નહીં ને એટલે બંબુ એક સેટિંગ કર્યું. ના બરોબર છે યાર. સોમનાથ જવું ચોખ્ખી જ વાત મને લાગ્યું જ તું હા ને કે તમે ભેગા થયા એટલે કોઈક નખરો હોય. હું કહું લે આપણે 4 જણા હજુ પેલા વિનુજી તો રહી ગયા હેડો ઘેર જતા હેડો એટલે પણ ચોખવટ તો કરો. હા શું કે શું હતું કેમ નહીં એ ઉકેજી ખાઈને વાત કરે હવે એટલે વાહ એટલે અત્યારે તમે શું નજરની વાત કરો? સવાર શિવરાત્રી હતા જ ને આવી પડે ને એટલે દોવાન પેલા બંધ્યા ના નહીં પારવાની આમાં એક તો સારું હવાર કલર કરવા વાળા આવવાના અહીં અમારે તો. તો તમે કલર જ કરાવો ના હેડો. મારી વાત તો અભરો આવું નહીં આવું આવું લે આમાં તમે સોમનાથ નું નામ દીધું અમારે ના પડે. હેડો હેડો ઉભા રહેલો તો જાવ છો પણ હાલ તો વાત થી આપણે વિનુજી તો જાણ વિનુજી ને એટલા બધા રાતી કોકના ઘેર ના જવાય. ચલા 8:30-9 વાગ્યા. લ્યો હા શું કરશું વાત સાચી એક બોલો કામ ઉભા રહો. હા એક કામ કરો, હા આપણે આવો પેન ઓટલા ઉપર બેસીએ અને કન ચર્ચા કરીએ. અને તમે ના હોય તો જજો વિનુજી તમે બોલી હતો જલ્દી આવજો હું જે બોલાય આવું એટલે કૂતરું ના કહી રહ્યો. બરાબર કૂતરું એ બધું જોજો તમે જલ્દી આવજો ને તમે રહ્યા ગાડીનો શેર હાલ જ વાગશે અરે બોલાય હાલ આવું. ખાટલામાં નહીં દેખાવ ઉકેજી ખાડે ગોદરું બે એક જ દેખાય. ઉઠાલ લાવજો. વિનુજી દેખાતા નહીં લે વિનુજી ઓ વિનુજી ઓ દાદી લે આ તમે તો ઘરમાં બેહી લે હજુ આપણે તો મતારી લે આ થિયાન બધા ભેગા થયા છે આવો પેલા રોમ રોમ હા રોમ રોમ બધા ભેગા થયા છે તો તમને બોલાવવા હું આવ્યો છું હું કોમ હતું અત્યારે બધું? હેરો કોક પ્રોગ્રામ ગોઠવાય છે હેરો હેરો અરે રાતી 10 વાગે ભેગા થાય તો આપણે શું સમજવું? આટલા વાગે તો કોદાર ભેગા થયા નહીં. ચોક ભજનમાં જવાનું હોય ને તો યાર 11 વાગ્યાવાના આવતા નહીં અને આટલા વહેલા ભેગા થયા. અને કાલ તો શિવરાત્રી છે. અમને મને લાગે કોઈક નવું આયોજન ના કર્યું હોય ભંગ પીવાનું. મને પાસે જવું પડશે. અરે રાતી કોઈક ગોરા ગંઠે એવું લાગે. ચીર જવું પડશે યાર. વધે તો કાલે જોઈ જશે ને તો મને કહેશે નહીં તો જાય જોવું પછી ખબર પડે. દાદી યાર તમે રાતે
ઉભા રોમા જેવું કહો તમે તો તમે કયો ને ભાઈ હું કહું તમે જો સોમનાથનું ગોઠવ્યું ને તો હું એક ભાઈને પૈસા હતા થોડા ઘણા 30,000 રૂપિયા જેવું પડી દઉં તે ભાઈને આલ્યા બરાબર તે મને ખબર જ હતી એ. હા 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 પણ એ ભાઈ કે કાલ આજ ને કાલ એવું કરે જો આ ઘર હુંડીની વાત એક કહી દઉં હું બીજી સેમ આ જ વસ્તુ આરા કહેવાના એવું જ કે હું ઘર લઈને બેઠો એટલે અત્યારે પૈસા નહીં લે રોમાલાલ તમે હું યાર સાચું જ કહું સાચું કહી દે હોય 100% વાત સાચી છે. કારણ કે યાર એક વસ્તુ સમજો મારામાં આટલું બધું ઘર લઈને બેઠું આમાં પૈસા મારે એકન યાર ખર્ચવાના બરાબર હવે કેવું છે તો તમે તાર વાંધો ને હું આવું આપણે જે ભાગે પડતા પૈસા થાય આપણે હાલ દઈશું કે ભાઈ બીજું હું કહું કયો હા સુભા તમે કાઢી નાખવાના પછી હાલ દઈજો એવું નહીં ભેમાજી એમ તો મારા ને એક જણને 3 લાખ રૂપિયા લેતા છે 3 લાખ રૂપિયા આમાં હું કેવું મારે હજુ સુધી હરામ બરાબર જો એક રૂપિયો પાછો આલે એટલે મારે જે ફોન ઉઠાવતા નહીં કહેવાનું લ્યો મારી જ વાત કરો બોલશો નહીં સમજે અને તમે કે રોમાજી કાઢતા નહીં પૈસા બહુ કહેવાનું મારે 3 લાખ રૂપિયા હમ સોમનાથમાં જ વાપરીને અબ્બા એના પૈસા નહીં તમારે નહીં આવવાના ને તમારે નહીં આપવાના બરોબર ભાઈ ભાઈ એવું જ આ જોઈએ ગમ્યું તૈયાર થઈ જાઓ આ એમ ગમ્યું નહીં, પણ પેલા આપણે કરે મોકલ્યા બોલાવા એ ઠંડુ પથરો એક નંબરનું હા તાનું એ એ- જે આવે કંટાળી. એ ઉકૈયાની ખાલી ગયો જ છે ઠંડો પથરો ઠંડો પથરો લે આ વિનુજીને બોલાવીને આવ્યો યાર આ જતા કોણ બનાવે? વાહ ઘર બીજો વેલા ફોન ના કરવા ઘર એમ બેહો, બેહો. હું તેની પાસે તાન તો ઘર આપો ખોલ્યું. બે, આપો બે. બેહો, બેહો. ઓય ભેમાજી વાત. તમે હારું ઊંઘતા હોત તાન. આ ઊંઘી રહ્યો તો એટલે જ બૂમો પાડતો હતો. હા જેમ જેવા છે હાથ. હા એટલે એમ જેવા હાથ છે પણ અને પણ હાથ બાદ જો મોં ધોઈને આ ઊંઘી ગયો તો યાર આજ યાર ઉઠાડે મને હું શું કહું આપણે જે ચર્ચા કરવાની હોય કરવાની યાર બાપરો સોમનાથ આવવાનું છે હા જવાનું જ છે બરોબર પૈસા ખર્ચો કરવાનો નહીં એટલે હું હમણાં જ છું પૈસા હું ખર્ચો કરી લઈ તમારે ખાલી સોમવારના ધંધા આપવાનું છે અમે તમારી શરત પર જ કયો હું તો ગાડી જ ચલાવી તમારે જુઓ તમારે તો અમે ચોખ્ખો જ કશું હોય છે તમારે પૈસા બીજું તો કહેવાનું હો હું કહું કહી દો જે હોય ફોટો પડો હું કહું જો મને ને એક તો દારૂ રૂપિયાના મને તો એલર્જી છે અલ્યા કોઈ પીવા એવું લાગે આમાં તો તમે નાહી પીતા પણ વાત સાચી હે પણ તમારો ભાઈબંધ પેલો હા હા તમે પીને ના કહેતા જો એ આવશે ને હું નહીં આવું બરાબર એને તો લેવો પડે મારો ભાઈબંધ ના 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 એ આવે મારા આપવું છે ના, પણ ના, રામજી ઊભા તો રહ્યા યાર તમે પાછળની સીટમાં પડ્યા રે હે અને યાર. એમને પણ મને એને ભારું મને આમ ઉલટી થાય હવે વાત સાચી છે, પણ એ ઉઠતા બહુ કરે છે. તો ભાઈ એટલે યાર એને કેવું પડે ભાઈબંધ છે મારો મારી નેનપણની સુભા જો એક જ વસ્તુ જો આ કોઈ નહીં પેર ભાગોરી જવાનું તે જઈને પાછા ઉતરીએ સમજે 2.5 કિલોમીટર રહી યાર ના, સોમનાથ ને એ બધે જઈએ ને એટલે જાને ગાને એ પડી જાનવરી હેડો ને તમારા પગે ચોય ને એને ખભો કરી લઈ જવાનો બે પણ રાખી પાડો. ગંધાવાનું તો અમારા નાકે છે ને તમારા નાકે તો નહીં ગંધાતું અમારા નાકે ગંધાવાનું છે ને અમારે આ મગજનો દહીં થઈ જાય જો એને ખોટું લાગે ને એવું ના કરાય યાર. ભાઈબંધ મારો તો. આમાં રોમાજી અમને હાથો પકડી છે તો પકડવા દો ગાડી તો હું જ ચલાવે બરાબર એ ગાડી ચલાવવાનો સવાલ જ નહીં આવતો ગાડી તો મુએ જ ચલાવે ગેર જ પારવો છે ને એવું કરવાનું પણ મેન પેલું શું છે અમે એક તો આપણે પીન બે હવે અમની શહેર મેં પાવી તો એને કશું કહેવાય નહીં એટલે આપણે મગજમાં ચડી જાય ને તો હા, જડ, હું કહું તમે ગાડી લેતો આપણે આટલા જ છે ને એ હાલમાં શું આપવાના હ અને આવશે તો કઈ પડશે યાર હા તમે તો હાલ જો હેડો. હવે આવવાનો તો હું તમારું નામ દઈ હો તમારે બધવાનું કશું વાતું હું તો નથી બીજું લઈ જવાનું. બીજે છે આપણે તમે એને બધી વાતો કરો બીએ બીતા નહીં અને રોમાજી ભાઈ અમે ગાડી લઈને આવીએ બરાબર ફટાફટ હા તમે જલ્દી તમે ગાડી લઈ આવો એમાં મોકલ્યા બે જણના પૈસા. તો એવા જ મોકલવા પડે તમારે જવાનું ગાડી તમારે ચલાવવાની હતી યાર ખરેખર મારા બેટાનું મેં શું બગાડ્યું અમને મેં કોઈ ધોકા તો મેલ્યા નહીં તો અરે મારાથી આટલું બધું પેલું ચમ રાખે છે ગમે તે વાત હોય ને તો હું અમને કતિક વાતને બધી વાત કરું છું આજે અરે એક સોમનાથ દાદાએ જાય
તો એ મને થોડો અણસારે આબા દીધો નહીં. જો મને કીધું હોય તો હું 2 દાડા દારૂ બંધ રાખો. ભલે મને હું તો કીધું હું 8 દાડા ગમે તેટલો પીતો હોય, પણ સોમનાથ દાદા જો કે હું ગોડો જ હું પીતો હોય છે તો અમને મને કહેવાની ફરજ મને આવતી. હમણાં કરતાં તો પારકા હારા, તો કોક દા તો જાત્રા કરાવો. હું એ જોઉં તો તમે સોમનાથ ચમના જાઓ તમે તમારે. અમે બેસી જવા કરતી હેડો પેલા પૈસાને એવું તો લઈ આવીએ. હતી તો ભાઈ તમે પૈસા લેતા હો, તમે થોડો નાસ્તો બાસ્તો લેતા આવીએ, દાજી બેસી જઈએ બરાબર. હા બરોબર. એટલે અમે લઈને આવીએ. તમે પૈસા તો તમે પૈસા લેતા આવજો હો. શોર્ટ તમારે નહીં, એક ના રૂપિયો ના કાઢો લાગશે તમે. નહીં. હા, એમ. નકર અમારે જોડે નહીં પૂટી પોરી નહીં. સારું સારું. ચમકાઈ ભાઈને ભાઈ 30,000 ને તો એ પાછા જ નહીં આવે. દાદાજી બોલો બેમાજી, સોમનાથ ને ફોર્મ જોરદાર મળે. જોરદાર મળતી હોય તો પી નાખશું યાર, એમાં તો શું. હા પણ જો પીએ પણ તમારે કોઈને કહેવાનું નહીં. એટલે કોઈ નહીં કહું, અને કહું તો કહું નાય કહું યાર. અરે એવું નહીં યાર, કહેવાનું જ નહીં તમારે પણ કોઈને. યાર નહીં કહું યાર. હા, યાર. એટલે હેડો ને હું યાર કહું, તમે વાતો કરો. ગાડી તો હું જ ચલાય. એ બે પથરા. ના હું ગાડી હું જ ચલાય, હું ચલાવેલો ગાડી. બેમાજી. ઓ બેમાજી. તમે ચલાવશો? ગાડી તમે ચલાવો, તમે ચલાવો. મારે વર્ષો ભારે થઈ ગઈ. હા, બસ. અને તમે શું કરો? તમે ચલાવી લો. એટલે તમે ગાડી તો મોએ ચલાવો. તમે ચલાવો. ગાડી અમે ચલાવશું. હું એ ચલાવું. બ્રેક. શોર્ટ બ્રેક વાગો. આગળ. એટલે ગેસ તો પાડો ને, ગેસ તો પાડો. ઈગો પાસ કરાવવાનો. ગાડી ચલાવો, સીધા લાવો યાર. અમારે હાઈવે આવો, આગળ હાઈવે આવો. બે પથરા. હા. હા. ત્યાં ધીમા ચલાવો, આગળ એથી હાઈવે આવો. એવું? ઓવા, અને હું મારા પાસે રહ્યો. त्यांना બે ઠંડા પંડા હો. હવે 3 ગાડીઓ લઈને આવ્યા તો એક ગાડી લઈને નહીં આવ્યા. સુરભા, બે જવાના ઉપર. સુરભા, હા. ગાડી તો હું જ ચલાય. તો પણ જવાનું આપણો બરોબર દિવસમાં આવી જાઓ ગાડી. હા આપણે હા. સુરભા, બે ઠંડા પંડા હો. સુરભાઈ હા. ગળાની સોગન ગાડીને ગોબો નહીં પડ્યો, નકા આજે તમને તો એનો ઉભા ચીરી નાખો. મામાજી, તમે ગાડી લેવા ગયા હતા? ગાડી લાવી અમે તો અમે 3 ગાડીઓ લાવ્યા છો. 1 2 3. ગાડી તો હું જ ચલાય. એટલે ગાડી ચલાવજો પણ વ્યવસ્થિત ચલાવજો. ગાડી તો હું જ ચલાય પણ. એટલે ચલાવજો પણ બરાબર ઘેર પાડજો. પણ તમે કોઈ કહેતા નહીં. એટલે કહું તો કહું, ના કહું. ગાડી તો ઉકેલી કાઢે હું જ ચલાય. એટલે ચલાવો પણ હું કરી ના એમ કહું. બે ઠંડા પથરા. પીધેલા તો એકય નહીં, એકને દારૂ તો નહીં પીધો. આ પથરા જેવા તમે. બે ઠંડા પથરા. અચ્છે ગાડી ગાડી હે? અરે અરે ત્રણ ગાડીઓ લાયા. જોરદાર લાયા તો હવાને મને ભૂલ પડાયું. જોવા ને. તમાર સોમનાથ આભાનું તમને ના બોલ દેજો એ કનો ટાયર કાઢી લાયા. આ ચેકની નવી ગાડી જે ટાયરની પથારી ફેરી નાખી લાગે. એ ઉભા રે ને. એ ગાડીને બ્રેક મારો, ગાડીને બ્રેક મારો, બ્રેક મારો, બ્રેક. સુભા ગાડી બ્રેક મારો. સોમનાથ આભાનું તમારે સોમનાથ ડાબાનું હો, પણ આ એક પૈરાવાળી ગાડી લઈને ના જવાય. ડિવાઈડર ઉપર જજે ને પથારી ફરી જાય. બેગા ઉપર સોમનાથ લઈ જાઓ. માં તો બે હાલતો છે ડારો. અલ્યા હવે ઓય તું મારે ગાડીને ગોબા પાડી, તને શરમ આવે છે કોઈ? અલ્યા કહું તો કહું ને કે ના એ કહું. પણ હું શું જવાબ છું? ઉભા રહ્યો. તમે કોઈ પીધું છે? કારણ કે તમે દારૂ તો નહીં પીધો. દારૂ પીધો હોય તો મને દારૂની ખાસ એલર્જી, મને તરત જ ગંધાઈ જાય. એટલે આ ચપીને રોકસ. અલ્યા કહું તો કહું ને કે ના એ કહું. બે બીજા કોને યાર. ગાડી તો હું જ ચલાય. અરે યાર મોન ના મોન, અરે કોક હા દારૂ તો નહીં જ પીધો.
એ ચોકડ બંધ ચપ્પો ના લ્યા ચપ્પો થયો ચપ્પો લ્યા એ દાજી બોલો બોલો. તમે આપડે આ તમે પેલું લુગરો ને બધું લેવા જવાનું કહેતા હતા તો તમે કોઈ નશો કર્યો? સાચું કહું કયો કહું લ્યા ઓ બાપા કયો ને કહું તો કહું નકર ના કહું. અમે મારે શું કેવું ભેમાજી ના પૂછવું પડે બ્રેક મારો તું પેલા નાતો છે ચારે બાજુ તો ભેમાજી હાથ શું કેજો બરાની છોકરો અરે તું મારા ગાડીને ગોબા પારે યાર જબ ખાવ કે દાયજ તો પલતા ગોબા. મારા ઘરાની છોકરા સાચું કહેવાનું તમારું. બોલો બોલો. તમે કોઈ નશો તો નહીં કરે ને તમે ત્રણ જણો તમને લાગે છે એવું? તો આ દાળમાં કારું ચમ છે આ તમે લોકો શું કરો છો ખબર જ નહીં પડતી. ગાડી ચલાવીએ. હા કહું હું હા ગાડી તો હું જ ચલાવી. બોલ ઉભી રહો. લે, મારા પગે. તારા પગની પથારી ફેરી નાખી. આમાં સુરભાને જ પૂછવું પડે સુરભા વગર નહીં બોલાવે. ત્યાં ઉભો રહે. સુરભા હા સુરભા સાચું કહેજો જો સૌથી વધારે ડાયો ડમરો અને તમને એકને જ મોન હું હવા પૂરવાનું બાકી આમ બે આવા તેલ લેવા જાય તો પૂરી લાય હું પણ તમે તમે હું નશો કરીને એમ કે છે મને બે ઠંડા પત્તા અરે એમ નહીં પણ એટલે પણ ગાડી તમે લઈને નહીં આયા એક ગાડી લાવવામાં આટલી બધી વાર લાગે અમે ત્રણ ગાડી લઈને પછીનું નીકળ્યું. આવું કરવાનું આપણો ઓય ડાયા. ઓ ડાયા. ગાડી ચલાવીને તાતો ફાટી ગયું. આપણે એવું ગોળા પોકી જાય ફેર ચડતી નહીં આપણે ઊંઘ આવી એક કામ કરો તમે છે ને જઈને પેલાને નતો બોલાવવાનો તો એને બોલાવ પડે અભી હાલના હાથ જાઓ અને રૂમાલજીને બોલાવી લાવો તે વગર આરે કોઈ પોસરા નહીં થાય હું હાલત જઉં હા કારણ કે હવે તો છે ને મારી સટકી ખરેખર સિંગમના જે મારી સટકી છે જોયા યો રમણ આવો જો એકના રોડ વચ્ચે ઊભી જાઓ દારૂ ઊભી ગયો? યાર બા ગિરનાર જવાનું ગિરનાર અહીં તો ગિરનારના બિરનાર ભાઈ ઉભા. હા. આગળ એજી હાઈવે આવે તમે મારા પાસે આવો. ગાડી તો ઓય ગાડી એક કામ કરો ગાડી અહીં રહેવા દે આપણે ચા પાણી કરીને ભાઈ જઈએ ના હો બે ઠંડા પત્તા તું જાને યાર બોલાવે પેલા સુભા સુભા મપાસ નપાસ આવજો. હું ડાફી વાળું તો તમે ડાફી વાળવાનું. જાજે મેરા હાથે પોકીએ જાજે આગળ એજી હાઈવે આવો. રાજા પાછળ મૂળ નું અરે આ જલ્દી આવો લે મારા મગજના તાર કરે મારા ખરેખર હા ગયો ને યાર હું કહું તમે હું નશો કરીને આયા ખાલી મને એટલું કયો મારું મગજનો તવો થઈ ગયો છે યાર સાચું કહી દઉં બોલો ને યાર ના સાચું કહું ઓ કહી દઉં ઓવે યાર બોલો ને સાચું લે ઓલે બોલો ને બે પથરા જેવા હો
અને ઠંડા પથરા જેવા બેડ બે ઠંડા પથરા લે ઓ બેવાજી બોલો દાદાજી. અલે મારી ગાડીમાં ઓઇલ મૂકા ઓવર ઓ લોબો રૂટ આપણે આવી ગયા લે જોઈ દાદાજી બોલો ને બેવાજી આ તો હર્ષની શું બતાવો અરજી રામાજી હર્ષની નહીં હતી જોજો. ઓ મૂરખના સરદારો પોણી છે હા પાણી છે યાર. એટલે ગાડીમાં ઓઇલ આવે અરે આ ઓઇલ નહીં પોણી છે લે તમારે યાર સર્વિસમાં લઈ જવી પડશે. એટલે આમાં આટલા બધા લોબી તો અહીં આપણે ઉપયોગ તો લાયા નહીં તો અમે કોઈને કીધું તો નહીં ને. એટલે કહું તો કહું ને ના નહીં કહું લ્યા ઓય મારા જંગલાની પથારી ફેવર છે તમે એ જેમાજી તમે આ બધું લઈને આયા છો અહીં હા ગાડી તો હું જ ચલાવી. શું કરવું આમાં શું કરવું કંટાળી ગયો લેવા અમને અહીં તો હાજી બોલો ને તમે સાચું કહો ને યાર આ તમે શું નશો કર્યો મને એક કહો ને કહી દઉં હા કહો ને જવાની કહી દઉં કહો નહીં યાર કઈ જો કહું તો કહું નકર ના કહું એટલે મારા ગાડીની હવા ને યાર માં મૂર્ખો છું કેવું હા ટાયર દબાવવા માંડી ગાડી દબાયા ઓ મૂરખના સરદારો આ તોય તમારી અવાજ નહીં જતી ચાલ આ મોઢાથી બોલાવે છે આ ફૂસફૂસ ગાડી ચાલે સુધી પેલા રસ્તા અરે આ કેટલા રહ્યો લે હેડ ને એકનો મગજનો મારો તાવ થઈ ગયો ગાડી તો હું જ ચલાવી સુરભા. લે રૂમાલજી ઓ રૂમાલજી હા યાર ઊંઘ્યા થયા લે હેરાન યાર ચાલ આ ડખો પડ્યો છે યાર હું ટકો પડ્યો તમે હેરાન પણ ખાવ પડે તો હેરાન ખરા ચોકન પણ લે હેરાન પણ યાર તમ ડખો કરી મીરસ બધો લે પણ હું છું કે તો ખબર પડે યાર દવાખાન જાનું આના તમે હેરાન ખરાબો તમે તો જોજો અમને અડધી રાતે શું ડાખા આપણે એક તો પરવાને ઊંઘ્યા હોય ને હાલો હું આવું હા આવજો પા ભૂલો નહીં આવા જોપો રાખીને આવું મને તો બધી ખબર શું ડખો પડે પણ તમારા ડખાની દવાઈ માર જોડી વાંધો નહીં. કેના આવશે યાર બીજેલા ઉઠાલા હોય યાર ઓ ભાઈ આવું સહી યાર આવો આવું કરાવે ઓ અમને દખત તમે બોલાયા સમ આવું કરાવે શી ખબર સોમનાથ જવાની સોમનાથ તમે વિચાર તો કરો હાલાકી સંભાળ્યા પકે અમે સંભાળ્યા ખંભાળીએ ઓય સંભાળ્યા પકે આમ બોલ અમાર આમાં સોમનાથ ખંભાળીએ તો આવતું હોય વિચાર તો કરો અરે શી ખબર શું ગાડી તો હું જ ચલાવી. તો સર હું થયું હું પણ દારૂ પીધો દારૂ નહીં. સંભાળ્યા હું કહું બે પથરા ઓને એની હું થયું હું અમને કહો. અરે એમ નહીં. બે ઠંડા એટલે તમે પથરા તમે ગાડી લઈને તો ગયા તા કે અમને ગાડી બાજુ ભીચકાઈ તો મગજ ના, ખોઈ હું નહીં. તમને સાચું કહું હા. અમારો પ્રોગ્રામ હે ને આપણે કાલે શિવરાત થાય એટલે સુરભાને આપણે દર વખતે શિવરાત તો અકન જાય બરાબર સોમનાથ એટલે એમને આયોજન કરી કે ભાઈ આપણે તોકન જઈએ એટલે કીધું હું ગાડી લઈ આવજો તો ગાડી લેવા ગયા ના નતા ગાડી બનાવવા ગયા તા બે પથરા આડા તું જાણે લે એટલે હું ગાડી લે હું કહું હું કહું લે કહેવાના તમારે જે કહેવું હું કેવું કહી દો એટલે કહું કાલે આ કહી દો તી જો, જો, તમે જાઓ. એટલે કહું તો કહું નકર ના કહું
બહુ બોલો, મને તો ખબર લે, નથી હું આવે. એ જ કહું છું અમને મારા મૂળની આખી પથારી ફેરવી નાખી બોલો એ ભેમાજી શું થયું શું થયું શું થયું કયો બોલના મફાટ ગાડી તો હું જ ચલાય. સા આ સવાલ હોય આ આવું નહીં પૂછતો તો તમે શું પીધું અને હું નશો કર્યો ઈ હું પૂછો. ચારનું એ જ કહું છું અમને કશું પીધું નહીં, કશું નથી કર્યું. ગાડી તો હું જ ચલાય. તો યાર, મને કઈ એવું લાગે કઈનો બોલ. છે, મને શું મૂકો? હવે મને લાગે છે ને તો કોનો બોલો બોલો તો ભૂતકાળમાં પાછો પડ્યા હોય ને તો એવું થાય પાછું કોકને કોક કહી દીધું હોય નહીં. હા. કોઈક પથરું મેલ્યું ને એવું લાગ્યું ઈ પાછું. ભાઈ. હા. બે તમે પથરા સાચું કહેજો જો ભટકણ હોય તો બધાનો મગજ આવો ના થાય પણ નક્કી અમને કોક અરે કોક એવું પી ગયા કોઈ ખાધ્યામાં આવ્યો તો એવું હા થાય. ખાધ્યામાં કીધે ભાઈ આ લગનમાં શું ખબર? ખબર નહીં યાર ઓય. નવી ગાડી છે, નવી. પાછા લગનમાં શું આ તો કોક જ્યાં હોય લગનમાં કોક ખાધ્યામાં હોય તો એવું કોક થાય યાર. બસ એ જ વસ્તુ છે તો પણ તમે સોમનાથ જાઓ તો મને કહેવાય નહીં. એ બંધ ગાડી કરે યાર, આગળ દે. એમ બધી વાત છોડો મગજની માં પડી ગયા. બેસજો, આગળ બેસજો. અમુક કોક કરાવો નહીં યાર મગજ કશું વાંધો નહીં, એક કામ કરો વિલુજી તમે એક સાની કોથળી લેતા આવો. એ એની હાલત દવા એ ભાઈબંધ, પેલી હમણાં તમે 7 કિલો તેરી લેતા હો. ખાઈ તો મોય. લે, હોય ભાઈ કીધા મેં બાટલો લઈને આવ્યા પેલું હતા. આવડું મોટું કોક ખાટું ખાટું સાસ નહીં પાઈ આપણે. અરે ધોળું ધોળું હતું. પણ તમે જ મને મળ્યા જ નહીં આખા દાડાના. સર પીવડાવી હતી આપણે. માં મળ્યો હોય. અત્યારે હાલ ઉભો રહે. હું પૈસા લેવા જતો તો તાના મામાના તો મને અરે તારે લે, ક્યાં? હવે આ રૂમાલજી જ લાયા હતા. હા, સાસ ધોળું પીવા ધોળું જઈ લેતા, હતું. આપણે પીએ અત્યારે. અલ્યા, હું, સાના પૈસા તો નક્કી નક્કી હોય 100% નક્કી આ મેં જવાના હતા ને એમાં રંગમાં ભંગ પાડવા જાવ અને આ રૂમમાં લે જ કોક નખરો કર્યો છે મી તો કશું પાયું છે તમને યાર. હું તો ચારને પાંચ વાગ્યા ઘેર ઊંઘી જ રહ્યો હોય યાર. તમે જમણવાળા જ્યાં હતા ને લાયા હતા ચોકસી. હા. પેલીની સાસ હતી. તોય જમણવાર કશું હતું જ નહીં. આ બધું જમણવાર જ ગાડી હતું. ચલાવો તમે ગાડી ચલાવો. આ તો અમો થઈ. આજ તમે જમણવાર થઈ ગયો. એ બે અમો હતા જમણવાર. રૂમાલજી હાથ ચૂક્યા જો અલ્યા, કશું બી નહીં કર્યું યાર. શોખન થી તમે ના જો દારૂ તમારા ઘરે પીતા નામ ભાઈ, તમારા માથા નામ જો કશું કર્યું હોય. કશું નામ કહો તમે ખોટું મનાતું નહીં. ના તમે મારા હમ નાખા એક કામ કરો સોમનાથની સોગન કહો સોમનાથ મહાદેવની સોગન કહું તમે તો હું હાથ કહું એવું સોગન કહું એટલે પણ આમાં એ સોમનાથ દાદા એટલા બધા સોગન ખાવા જવા યાર આમાં. ના હું ના માનું ને તમે સોમનાથની સોગન કહો તો જ માનું બાકી ના માનું ના માનું ના માનું સાચું કીધું? હા સાચું કીધું? તમે તો વાતો જ તમારે તો મેકતી નહીં. આ પેલી આ જેડી તકલીફ વાત હતી. ચોકન નારું. ચોકન જઈને આયા. તો જીએ. તો અમે અત્યારે રાતે ચો જઈને આયા. જય શ્રી કૃષ્ણ. તમે મજા ને? તે પીવા જતા તું. અરે આ પીવા નહીં જોઉં યાર. તમે તો 6 કલાક પછી મને તો પીધેલો છે મને તો. આમ ચોથી આયા ને તમે અરે આ પેલું રહોડું હતું તે જમવા ગયું તો ભાઈબંધ હતું તે મને કે કલાક રહ્યો તો આગુ પાછું થઈ જાય તો હું નવરો થઈ જાઉં. તે રહ્યો તે સા વધી હતી તે મને કે લેતા જતો હવાએ પીવા થાય. હા. તમારા ભાઈબંધને કેમ એવું લાગે કે તમે પીવા ગયા તે એવું? અરે એ તો રાતે કોઈ દર આતા નહીં. હું રાતે ત્યાં જતો નહીં. આ તો તમારા ભાઈબંધને પણ તમારી તમને ખબર છે કે હું પીધેલો જ મારા પગ થયા. ના, મને તો તો વિશ્વાસ છે પછી કે તમે તમારા ઊંઘ તો ફરી યાર. અત્યારે રાતે ખાધું તું ને ત્યાં બધા કે હેડો હેડવા જેવું હતી. હેડ. તો એમ નહીં હું ખાધેલું પેટમાં રહ્યું તો કોણ શું કહેવાનું રહો કોણમાં કોણ બધી ખાધું તમારો અવાજ છે ને બહુ સંભળાય મને એટલો. ઓ મોટો બહુ લે મેરો નહીં યાર તો હવારે ખાવા માટે લાય તમારે શું કોમ છે હું કહું હા. આ રાતે તમે મને લાગતું નહીં ફરવા જાય તો ગયા છે ના ના ફરવા નહીં જાય હેડવા જતા ખાલી વધારે ખાવા ના, જીતું ના, આવો ને દેખાય ખવાઈ જીતું વધારે આકે હેડો માં હંગાર. દાલ બાટી ખાધી હતી તો કોઈ આયોજન બાયોજન તો નહીં ગોઠવી પછી ના યાર. હોવા નતા પાવો એ હું કહું તો જતા હોય ત્યાં જોઈ યાર તો પછી ખબર પડે તમને લાગે અમે ચોય જાય ના ના આ વાળા તો કીધું લે પીવી ને? હમણાં એ ફૂલ તો મારો લે શું હોય ને એટલે સાસ છે યાર એટલે આ પેલો આપણો તબેલો નહીં વો વો તો આથી એક નંબરની સારી રાજી વિલાયો જો પોણી મોણી મિલાવવાનું ના આવી મો તો આ આવું કારું કારું આવું યા કશું કારું બારું મસાલો નહીં નાખેલો. મસાલો યાર તમે વળી છે નહીં રે રાજી લે શું તમારે પીવી નહીં હવે મારો એટલે પીવાની યાર હું નહીં પીવી ત્યાં થોડી જોઈ લો ગુંડો મારો મામા મારો ગુંડો આ તો નહીં પીવી મસ્ત છે. હા, નાના જેવી યાર.
લે હવે એવું ધોઈ નાખો ભૂઈ કાળું હતું ઉભા રહો ને એટલે નમાજો ને યાર નમાજો યાર, ના પીવા, હા, નમાજો. થોડું કાઢવું પડે. હા નમાજો ભાઈ નમાજો પી લ્યો હવે તો શું થાય સાથી કશું ના થાય હું કહું આ સા એવી હે ને આ મલઈ માર્યા વગર નહીં હા ચોખ્ખી એકદમ સહી યાર તમે પીવો ને તો અને કોઈ ગેસ ના થાય તમને એસિડિટી કશું ના થાય ઉપરથી પીએ મેઠી લાગે યાર. આ એ તો કહો તો ગીર ગાયની સા છે યાર તાન તે કાઠિયાવાડ થી મગાવી એવું વાત કરો અંદર જીરું બીરું નાખેલું હોય લે મસાલો તો હોય તો સા અમે યાર બધા પીધી નહીં ભાઈ લાવો ભાઈ હવાઈમાં પીવા ઉભા રહો થાય. ને યાર, બહુ મેઠી લાગી. લે પછી હવારે મારે લોચા પડશે યાર ના યાર તમે થોડી રવા દો યાર જવા દો ને પછી કંચનનું જાડું પેલું ગાડી લઈને આવી જાય ને તો લોચા પડે. હાલ દે ફટાફટ. બે માલ લે દો ને. એક ગુંટો બાલ લે ને આલો ને એટલે એ ઘર ભેગા યાર એવાનું મોડું થતું હોય છે. લે તમતા રે આપણે ભાઈબંધ માટે એવું નહીં ના તો ઓટલા આવતો ને બેહો એટલે બધી પી જાવ ના ના નહીં બેવું નહીં બેવું એ બેહો ને હું નવરો જ છું શું કોમ હતા પણ અમારે કામ છે ને. હવે બાટલો દાલો પાછો હોય યા તો બાટલો હાલતા નહીં હા તે કશું વાંધો નહીં તમે પી જજો હું તો બીજી મગાઈ કહું સુધા તમે બધા ભેગા થઈને પી જજો પીએ, ગુંટો મારે એમ મેઠું લાગે. તમે પીવો. અરે મારે નહીં પીવું તો હું તો ખાઈને હાલ જ આવી યાર સુરભા તમે વળી હાલ ના તમે પીવાનું તમે રોમાજી અને પેલા વિનુજી કહેતા નહીં હો અલ્યા ચિંતા ના કર્યો કહું તો કહું ના કહું યાર. ને હું જઉં તાન આવો તમે જાઓ અમે આપણે હાડો. કઈ એમને બાટલો તો આલી આવતો ને લઈ જાઓ વાંધો ના નહીં યાર રાખો તમે રાખો મારો ભાઈબંધ હાચો. હા જાઓ આવજો હઉ. હા આવજો એક જ હાચો છો. આમાં હું જ ચલાયો હો મારો ભાઈબંધ. જો ચમની સાસ પીવા હે જવામાં હું એ જોઉં ચમના તમે સોમનાથ જહો આવો આગળ હેળો મેં અમને કશું પાયું નહીં મેં અમને ખાલી ભોંગ જ પાઈ હા પણ મારી હતો કે તમે ખબર નહીં મી ચમ પાઈ તમે એ પૂછ્યું મને ચમ ભાઈ દી તો કે હું કયું હતું તમે આ બધા ભેગા થઈને આવી ચર્ચા કરતા હતા ને સોમનાથ જવાનું ગોઠવતા હતા તમે બધી વાત તમારી હોપી હતી તમારે થોડું વિચાર કરવો જોઈએ કે આજે આપણે બધા ભાઈઓ ભેગા થઈને જઈએ તો તમે મને ચમ ના કીધું મને કયો ખાલી મી તમારો શું ગુનો કર્યો સારું સારું કશું વાંધો નહીં જે ભૂલ ચૂક થઈ ગયો એ માપ તું બોલે નહીં પીવું ને પેલું ગાડી તો હું જ ચલાય પીવું ને પેલું આલુ બે એક બાદ રેડો બોલો તમને આપણા સોમનાથ તમે લઈ જઈએ તમે ત્યાં. બરાબર ભાઈ મને કીધું ચમ નહીં પણ પેલા એકો અરે બાપા ભૂલ થઈ ગઈ હેડો ને ના એવું નહીં ભૂલ ચમ અરે ભૂલ થઈ મારી ગઈ. ભૂલ પણ મારી તો ભૂલ કે તમે મને કીધું ચમ નીચે આ કાંઈ તમે મને નહીં કહેવાય એમ કહું પણ આયોજન અમારું નતું આયોજન સુરભાનું હતું એમાં ભૂલ થઈ ગઈ એમાં બે પથરા છે એટલે ઠંડા. અરે આ બ- એ તો પથરા જ છો વાંધો નહીં ઓવા. હું એ પથરો જ છું તમે મને કીધું ચમ નહીં કયો ખાલી એટલું કહી દો એટલે પછી તમે જો તમે છે ને દારૂ પીવો છો ને અને મને યાર દારૂ મને બહુ નફરત છે અને મને ખુદને દારૂ રે માર જોડે આવે ને તો મને ખુદનું માથું ફાટી જાય એટલે વાત સાચી હું દારૂ પીવું ના નહીં કહેતો હું 24 કલાક પીવું બરાબર હા. પણ હું સોમનાથ દાદા જાઉં દર્શન કરવા એટલે હું ગોડો હતો હું તો જાત્રા કરવા જઈ દારૂ પીવું હું પીતો યાર 2 દાડા પણ રાખવાથી યાર એક કામ કરો આમાં જે થઈ ગયું વાંધો નહીં હું જાઉં છું બરાબર તો હમણાં પેલા આ રેલગાડીઓનું કોક કરાવો ને ગાડી આવે સોમનાથ ગમે જવાની. હા એ તો જઈએ હું કહું અમને આગળ આપણે ગોગા પાર્લર કહું ને આપણે ચોકડીએ તો અમને એક કોથળી સા લઈ લેવાની બધાને બબે એક કવલ વાપી દેવાનું બધું ઘંટા એટલે બધો નશો ઉતરી જાય બરાબર અમને ગાડીમાં બિહાર દે બે જો એ હાલત ગાડીમાં બી હાર દે તમે કહી તો જો તમારું કીધું ના મળે તો એવું બિહાર દઉં ને મારી દવા થઈ ને નહીં રૂમાલજી ઢોકણા એક કામ કરો પૈસા મૂકી દો ચલો તમારે પીવું ને પેલું પીવું છે ને તો ગાડી બેજો ઢોકણા વાળી બોટલ આલુ ગાડી બેજો પછી આલુ ગાડી પડી બધો આલુ ગાડી બેસી જાઓ પણ ગાડી તો હું જ ચલાય હા તમને હાલે ગાડી આગળ ચલા તમે બેજો પણ આગળ બેસજો જાઓ ગાડી બેજો ગાડી પડી જાઓ બિહાર ગાડી તો હું જ ચલાય તમારે ચલાવવાની મારી એ ગાડી મારા ચલાવવાની. આગળ જઈને ચલાવવાની તમે હાઈવે ચલાવજો. પેલી બાજુ છે, પેલી બાજુ છે. રોકડી ચા પીને તમે ચલાવો બરાબર તમને તમે આ ગાડી મેલજો, ભાઈ. આ ગાડી હું લઈને આવું હું લઈને આવું તમે જાઓ બેજો બેજો ફટાફટ બેજો બે પથરા. તમે બેહો ને. બેહો એ ચલો બેજો ફટાફટ બેહો એ બેહો આવો અરે આ- ઓ ભાઈ
આગળ જઈને ચલાયો હા પેલા ગાડી ચલાવવાનું મારે પેલું પીવું કે નહીં પીવું આ તો પછી જતા આવ્યો તો ચલો બેહાવ બાપા શીખા લોહી પીવો હે સોમનાથ ભગવાન એ તો આગળ જઈને આટલી તારી જાત્રા પૂરી કરાવજે કંટાળી જો જિંદગીમાં અમને ઝઘડા કરું થોડો વાયરો ચલાવો ને જમાની જવા વાઈ દેજો આવો આવો ભર સુરભા ગાડી તો મૂજ ચલાવે કહું તો કહું નકર નાયક કહું જોવાજી આ બે પથરા એ બુઆ પથરા જાજો એ પથરા ને બોલવાની ગંદા પથરા વાહ મારું અજ્ઞાત ઓફિશિયલ વાહ વાહ મારું જીજે 18